दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे इंडिया, शक दे इंडिया, शक दे इंडिया, शक दे इंडिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। नमस्कार विद्यार्थी मित्रों, केम छो બધા મજામાં? ઘરે મજામાં ને? સારું, મજામાં જ હશો ઘરે અને સહી સલામત હશો. જરા તકલીફવાળા વાતાવરણમાં ફરી પાછું આપણે ઓનલાઈન અભ્યાસ કરવાનું થયું તો હવે આપણે આગળ વધીએ આપણે યુનિટમાં. તો યુનિટ 3 જેની અંદર રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ. સ્ટ્રેસ એટલે તણાવ કંટ્રોલ અને નિયંત્રણમાં કરવું, એક્સરસાઇઝ એટલે કે કવાયત. કંટ્રોલ કરવું મતલબ કે તણાવને નિયંત્રણમાં કરવા માટેની કસરત. આગલા યુનિટની અંદર આગલા રીડની અંદર પણ આપણે જોઈ ગયા છીએ કે ભાઈ હાઉ ટુ મેનેજ, કઈ રીતે આપણે જે છે એ ફ્લેક્સિબિલિટી જે લવચિકતા છે એ કઈ રીતે આપણે તણાવ નિયંત્રણ કરવા માટે અથવા તો અનુકૂળ બનવા માટે આપણે કેવી રીતે કઈ એક્સરસાઇઝ છે કે જેનો ઉપયોગ કરી અને આપણે તણાવ ભરેલા વાતાવરણમાંથી બહાર નીકળી શકીએ છીએ. આપણું જે મેન્ટલ સ્ટ્રેસ છે એમાંથી કેવી રીતે આપણે રિલીવ થઈ શકીએ છીએ એના વિશે આપણે રીડ 1માં ચર્ચા કરી જોયું. હવે આગળ આપણે રીડ 2 છે કે જેની અંદર પણ આપણને અલગ અલગ એક્સરસાઇઝીસ આપી છે કે આપણે કેવી રીતે સ્ટ્રેસ કંટ્રોલ કરી શકીએ. તો નાવ લેટ્સ સી, જોઈએ શું કહે છે. રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ, તણાવને નિયંત્રિત કરવા માટેની કવાયત. શોર્ટ મેડિટેશન 1, ટૂંકા ગાળાનું ધ્યાન. મેડિટેશન ધેટ મીન્સ ધ્યાન, ટૂંકા ગાળાનું ધ્યાન પણ આપણે શ્રેષ્ઠ વિકલ્પ છે, સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે તણાવમાંથી મુક્ત થવા માટે. ઇફ યુ વોન્ટ ટુ ગેટ રિલીવ્ડ ફ્રોમ સ્ટ્રેસ ધેન ડુ મેડિટેશન. મેડિટેશન છે આપણું મેન્ટલ જે શાંતિ છે, મગજની શાંતિ કાયમ રાખે છે, તણાવમાંથી આપણને રાહત આપે છે. તો એમાં જ મેડિટેશનના થોડા જે આપણે પદ્ધતિ આપી છે એમાં પહેલી છે શોર્ટ મેડિટેશન 1. પ્રથમ મેડિટેશન જોઈએ શું કહે છે. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમારી જાતને એકદમ આરામપ્રદ બનાવો એન્ડ ક્લોઝ યોર આઈઝ, તમારી આંખો બંધ કરો. મતલબ કે એકદમ હળવાશથી, કમ્ફર્ટેબલ એકદમ હળવાશથી બેસો અને ક્લોઝ યોર આઈઝ, તમારી આંખો બંધ કરો. ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝીસ કામનેસ ટુ યુ. હવે એક એવો શબ્દ ચૂઝ, પસંદ કરો, ધેટ સિમ્બોલાઇઝીસ કે જે પ્રતીક સ્વરૂપ છે, કામનેસ ટુ યુ તમારા માટે જે શાંતિનું પ્રતીક છે એ એવા કોઈ એક શબ્દને તમે ચૂઝ એટલે પસંદ કરો. હાર્મની, ટ્રાન્ક્વિલિટી, સેરેનિટી, પીસ એન્ડ રિલેક્સ. એવા કયા કયા વર્ડ્સ છે કે જે તમને શાંતિ આપી શકે છે? એવા શબ્દ છે હાર્મની. હાર્મની એટલે કે સંવાદિતા. ટ્રાન્ક્વિલિટી, ટ્રાન્ક્વિલિટી એટલે કે માનસિક સ્વસ્થતા. હેલ્ધી, મેન્ટલી હેલ્ધી હોય છે એના માટે ટ્રાન્ક્વિલિટી શબ્દ છે.
સેરેનિટી એટલે કે ગંભીરતા, પીસ શાંતિ, રિલેક્સ એટલે કે રાહત. કોઈ એક શબ્દ છે આવો, એમાંથી કોઈ એક શબ્દ તમે પસંદ કરો, ચૂઝ કરો કે જે શબ્દ છે તે તમને શાંતિ છે એ આપે છે, એ તમારા માટે સિમ્બોલાઇઝિસ કામનેસ. મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ. હવે જે તમે પસંદ કર્યો છે, યોર ચોઝન વર્ડ, પસંદ કરેલા શબ્દ ઉપર મેડિટેટ, એના ઉપર ધ્યાન દો. વિઝ્યુઅલાઇઝ સીન્સ that tie in with the world or build up mental images that illustrate the world. Visualize એટલે કે ચિત્રણ કરવું. વિઝ્યુલાઇઝ નો અર્થ થાય છે ચિત્રણ કરવું, કાલ્પનિક ચિત્રણ કરવું. આંખ બંધ કરો છો અને નજર સમક્ષ એક કંઈક ચિત્રણ કરો, કાલ્પનિક ચિત્રણ કરો. વિઝ્યુલાઇઝ સીન્સ એ દ્રશ્યોને તમે ચિત્રિત કરો. ધેટ ટાઈ ઇન એટલે કે જોડાયેલા હોય, બંધાયેલા હોય, સંકળાયેલા હોય. ટાઈ ઇન વિથ ધ વર્ડ, એ શબ્દ સાથે સંકળાયેલા હોય એવા દ્રશ્યની કલ્પના કરો, એને વિઝ્યુઅલાઇઝ કરો. ઓર બિલ્ડ અપ, અને રચો, બનાવો. બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ, એક માનસિક ઇમેજિક ચિત્રણ છે એને બિલ્ડઅપ કરો, રચો. ધેટ ઇલસ્ટ્રેટ ધ વર્ડ, કે જે એ વર્ડને ઇલસ્ટ્રેટ એટલે કે સ્પષ્ટ કરે છે. ઇલસ્ટ્રેટ એટલે વર્ણવવું, ઇલસ્ટ્રેટ એટલે સ્પષ્ટ કરવું કે સમજાવવું, એ અર્થમાં પણ કરી શકીએ છીએ. You can also spend some time imagining what it would feel like if you experienced harmony or tranquility inside yourself. You can also spend some time, તમે થોડો સમય છે એ વ્યતીત કરી શકો છો ઇમેજિનિંગ, એ કલ્પનામાં. what it would feel like, એ તમે કેવું અનુભવો if you experienced harmony or tranquility inside yourself. જો તમે તમારી અંદર જ, તમારી જાતે જ, અંદર જ, ઇનસાઇડ તમારી જાતે અંદર જ, if you experience, તમે અનુભવ્યું હાર્મની ઓર ટ્રાન્ક્વિલિટી, તમે સંવાદિતા અથવા તો તમે માનસિક સ્વસ્થતા જે છે તે તમારી જાતે અંદર જ અનુભવી છે, તો તમને કેવું લાગ્યું છે એની જ્યારે તમે જરા કલ્પના કરો. ઓપન યોર આઈઝ અગેન, તમારી આંખો ફરી ખોલી દો. શું કહે છે શોર્ટ મેડિટેશન 1? કહેવા શું માંગે છે કે ભાઈ તમારે કોઈ મેડિટેશન કરવું છે તો ટૂંકા ગાળાનું મેડિટેશન તમે કરશો તો કોઈ એક એવો શબ્દ તમે પસંદ કરો કે જે તમારા માટે શાંતિનું પ્રતીક છે, તમારા માટે શાંતિ આપે છે. હાર્મની, ટ્રાન્ક્વિલિટી, સેરેનિટી, પીસ, રિલેક્સ, બરાબર છે. તો આવા જે અલગ અલગ જે શબ્દો છે એ શબ્દો તમે એમાંથી કોઈ એક શબ્દ પસંદ કરો. સપોઝ યુ ચોઝ પીસ, તમે પીસ પસંદ કર્યો. હવે આંખ બંધ કરી, રિલેક્સ થઈને આંખ બંધ કરીને બેસી જાઓ. હવે શાંતિ તમને ક્યાં મળે છે એ જરા વિઝ્યુલાઇઝ કરો કે એ તમે કઈ જગ્યાએ તમને પ્રાપ્ત થાય, કેવી રીતે આપણું ચિત્રણ તૈયાર કરો. સપોઝ તમને દાખલા તરીકે તમે મનમાં ધારો છો કે તમે જ્યારે વેન યુ ગો ટુ એની ટેમ્પલ, કોઈ મંદિરે જાઓ છો, then you find peace, ત્યાં તમને શાંતિ મળે. તો પીસ શબ્દ છે એ ટેમ્પલ, મંદિરની સાથે સંકળાયેલો છે. તો જસ્ટ વિઝ્યુલાઇઝ ધ ટેમ્પલ છે એને તમે વિઝ્યુલાઇઝ કરો તમારી નજર સામે. આંખ બંધ કરીને બેઠા છો, તમે મંદિરે જાઓ છો, ચારે બાજુ એકદમ સરસ મજાનું વાતાવરણ છે, બરાબર છે, ઘંટારાવ થઈ રહ્યું છે, મંદિરમાં બધા બેલ વગાડી રહ્યા છે, તમે સરસ મજાની લોબાનની અગરબત્તીની એવી સુગંધ આવી રહી છે, મંત્રોચ્ચાર ચાલી રહ્યો છે, એકદમ શાંતિ, નિરવ શાંતિ છે, આવું તમે અનુભવો છો. અને એ જ અવસ્થામાં તમે બેસો, આંખ બંધ કરીને બેસો અને તમે મંદિરે ગયા છો એ અનુભવો. હવે તમને અંદર ખરેખર શાંતિની અનુભૂતિ થાય છે, તમને કેવું લાગે છે એ તમે જરા કલ્પના કરો. તો આ શોર્ટ મેડિટેશન છે, ટૂંકા ગાળા, જેથી કરીને તમે એક સ્થાન ઉપર બેસી અને કોઈ એક બાબત ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરી શકો છો, જેથી કરીને તમારા મગજની અંદર જે ખોટા વિચારો જે ચાલી રહ્યા છે, the thoughts that going on in your mind, તમારા મગજની અંદર ચાલી રહ્યા છે, એ વિચારો શાંત થઈ જશે. તમે સ્ટ્રેસ, તણાવમાંથી મુક્ત થશો.
તો તણાવમાંથી મુક્ત થવા માટે શોર્ટ મેડિટેશન 1 એ પણ ખૂબ જ ઉપયોગી છે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો શોર્ટ મેડિટેશન 2. હવે ટૂંકા ગાળાનું ધ્યાન 2 બીજા નંબરનું છે. એમાં શું કહે છે? Pick a material such as dress fabric, a stone, a piece of wood, or anything else that appeals to you. Pick a material. કોઈ એક એવી મટીરિયલ એટલે પદાર્થ વસ્તુ તમે લ્યો. સચ એ જેવી કે ડ્રેસ ફેબ્રિક, કોઈ ડ્રેસનું કાપડ, ફેબ્રિક એટલે કાપડ. અ સ્ટોન, કોઈ પથ્થર છે. અ પીસ ઓફ વુડ, કોઈ લાકડાનો ટુકડો. ઓર એનીથિંગ એલ્સ, અથવા તો બીજું કંઈ પણ ધેટ અપીલ્સ ટુ યુ, કે જે તમને ગમે છે, જે તમે પસંદ કરો છો. અપીલ એટલે ગમવું, એમાં તમને રસ પડતો હોય, ઇન્ટરેસ્ટ થતો હોય, તો એવી બાબત છે, એવી વસ્તુ છે. એ કોઈ એક વસ્તુ તમે પીક લ્યો. With your eyes closed, explore the texture of this material. Texture એટલે કે એની રચના, કન્સ્ટ્રક્શન, એનું સિન્ટેક્સ. બરાબર, ટેક્સચર, સિન્ટેક્સ અથવા તો એનું જે આખું રચના છે, કન્સ્ટ્રક્શન છે. એક્સપ્લોર, તપાસ. With your eyes closed, બંધ આંખો સાથે એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. આ જે પદાર્થ તમે લીધો છે એનું જે ટેક્સચર છે, એની રચના છે, એને તમે તપાસો. Spend at least 2 minutes doing this. કમ સે કમ 2 મિનિટ આ કરવામાં, ડુઈંગ ધીસ, આવું કરવામાં કમસે કમ 2 મિનિટ સ્પેન્ડ પસાર. શું કહે છે આમાં શોર્ટ મેડિટેશન 2માં? કોઈ એક એવી વસ્તુ તમે લ્યો કે જે તમને ગમે છે. સપોઝ કોઈ માનો કે બહેનો છે, તો બહેનો છે એને કોઈ ઢીંગલી ગમતી હોય, ડોલ, ટેડી બિયર છે, અથવા તો કોઈ બીજી કોઈ એવી વસ્તુ છે એ તમને ગમે છે. અથવા તો ભાઈઓ છે એને કોઈ અલગ વસ્તુ ગમતી હોય, બરાબર છે. મોબાઈલ જનરલી ગમતો હોય તો મોબાઈલ, વોટ એવર અપીલ્સ ટુ યુ, જે કાંઈ તમને ગમે છે એમાંથી એક વસ્તુ તમે પસંદ કરો લ્યો. આંખો હવે શું કરશો? જસ્ટ ક્લોઝ યોર આઈઝ, આંખો બંધ કરી દો. પછી તમે એ ટેક્સચર છે એને તમે તપાસો કે આ બનાવટ છે. સપોઝ દાખલા તરીકે બુક તમને પસંદ પડે છે, બુક તમે હાથમાં લીધી છે, આંખ બંધ કરો છો અને એને તમે ટેક્સચર, એની બનાવટ તપાસો છો. ઘણો સરસ. જો આ કાગળ છે, આ કાગળ ચોરસ આવું કાપેલું છે, એને બાઇન્ડ કરેલું છે, તો કાગળ કેવી રીતે બન્યું હશે જરા એમાં પણ તમે આગળ ચાલ્યા જાઓ. ભાઈ કાગળ કેવી રીતે બને છે? ભાઈ કોઈ વૃક્ષ હશે, એક વૃક્ષ ટાઈપનું હશે, પછી એનો પાવડર બનાવ્યો હશે. એ પાવડર છે એને વધારે જે છે મિક્સ કરવામાં આવ્યો હશે પાણી સાથે, અને એકદમ ચીકણું પલ્પ, જે પલ્પ હશે તૈયાર કરવામાં આવ્યો હશે. પછી એ પલ્પને છે એ પાથરી અને પાતળો પલ્પ પાથરી અને એના ઉપર રોલર કરવામાં આવ્યો છે, એકદમ પાતળું પળ કરવામાં આવ્યો છે. પછી કાગળ છે એને યોગ્ય શેપમાં કટ કરવામાં આવ્યો છે. પછી એના ઉપર પ્રિન્ટિંગ કરવામાં આવ્યું છે. ત્યારબાદ એને બાઇન્ડિંગ કરવામાં આવ્યું હશે અને પછી એ પુસ્તક સ્વરૂપે તમારા હાથમાં આવ્યું છે. તો જસ્ટ તમે આખું એનું ટેક્સચર છે, એની રચના છે, વિથ યોર ક્લોઝ આઈઝ ક્લોઝ, બંધ આંખો સાથે એ ટેક્સચરને તમે કલ્પના કરો. એક વિચારમાં તમે બીજું બધું ભૂલી જશો. માત્ર એ બુક છે અથવા તો જે વસ્તુ તમારા હાથમાં છે એની બનાવટ, એની રચના વિશે તમે થોડો સમય વિચારશો, બધા જ વિચારો તમારા બ્લોક થઈ જશે અને એક વિચાર ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત થઈ જશે. થોડો સમય તમે એ જ અવસ્થામાં પસાર કરો. મેડિટેશનનો અર્થ જ એ છે કે કોઈ એક બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને એ જ અવસ્થામાં થોડો સમય રહેવું. મેડિટેશન છે બહુ લાંબો સમય ન થાય, થોડો સમય કરવું પડે. કારણ કે એમાં જો ધ્યાન લાગી ગયું અને રિટર્ન પાછા ન આવવાનું તો તકલીફ થાય. તો નક્કી ન રહે કે પાછા રિટર્ન ટિકિટ ક્યારે આવે. તો એ જરા ધ્યાન શોર્ટ ટર્મ, ટૂંકા ગાળાના કરવા જોઈએ. કારણ કે લોંગ ટર્મના મેડિટેશન છે એ કોઈ એક્સપર્ટ હોય એના દેખરેખ નીચે જ કરવા જોઈએ. કારણ કે પછી જો એ મગજ એક જગ્યાએ સ્થિર થઈ જાય તો પાછું રિટર્ન આ વાસ્તવિક દુનિયામાં આવતા વાર લાગે. બની શકે છે મગજ પણ ચસકી જાય, પોસિબલ છે. હા, તો નેક્સ્ટ શું કહે છે? ગીવ યોર બ્રેન ઓક્સિજન હીટ.
તમારા મગજને ઉર્જાવાન બનાવો. ઓક્સિજન હીટ, ઓક્સિજન એટલે પ્રાણવાયુ છે. પ્રાણવાયુ તમારા મગજને આપી અને તમારા મગજને ઉર્જાવાન બનાવો. Half the problem with being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. ઓક્સિજન છે પ્રાણવાયુ, આપણે એને કહીએ છીએ. ઓક્સિજન એ પ્રાણવાયુ છે. આપણા જીવનને ટકાવવા માટે ઓક્સિજન જરૂરી છે. અને કદાચ તમે જાણો છો, મારા કરતાં વધારે સારી રીતે જાણતા હશો ભાઈ, સાયન્સના વિદ્યાર્થીઓ છો, યુ આર વેરી ઇન્ટેલિજન્ટ બોયઝ એન્ડ ગર્લ્સ, સો યુ નો વેરી વેલ ધેટ 50 આપણા શરીરની અંદર જેટલું ઓક્સિજનની જરૂર પડે છે એનો અડધો હિસ્સો મગજને પૂરો જોઈએ છે. જેટલો ઓક્સિજન આપણે લઈએ છીએ એમાંથી અડધો માત્ર મગજ જ યુઝ કરી જાય છે. આવું ક્યાંક મેં વાંચ્યું. મતલબ કે મગજને વધારે પડતા ઓક્સિજનની જરૂર પડે છે. તો મગજને ઓક્સિજન પૂરો પાડવો જોઈએ. મગજને જેટલો વધારે ઓક્સિજન પૂરો પડશે એટલો જ મગજ શાંત રહેશે, એટલો જ સ્ટ્રેસ, એટલા જ તણાવમાંથી તમને મુક્તિ મળશે. તો શું કહે છે કે હાફ ધ પ્રોબ્લેમ વિથ બીઇંગ સ્ટ્રેસ, તણાવગ્રસ્ત રહીએ છીએ એનો અડધો જે સમસ્યાઓ છે એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી, અને યોગ્ય રીતે કોન્સન્ટ્રેટ એકાગ્ર બનવા માટે જે આપણે અનેબલ છીએ એ સમસ્યા ઇઝ ધેટ you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. તમે તમારા મગજને પૂરતા પ્રમાણમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પૂરો પાડવા માટે you don't breathe deeply enough. તમે પૂરતો ઊંડો શ્વાસ લેતા નથી. deeply એટલે ઊંડો. when we get stressed, જ્યારે આપણે તણાવગ્રસ્ત થાય છે, we tend to hold or breathe or only breathe in a shallow way, using only the top part of our lungs. When we get tensed or stressed, જ્યારે આપણે તણાવગ્રસ્ત બનીએ છીએ, what we do, આપણે શું કરીએ છીએ, we tend to એટલે કે ટેવાયેલા હોય. tend to નો અર્થ થાય છે ટેવાયેલા. we tend to hold or breathe, આપણા શ્વાસને આપણે રોકવા ટેવાયેલા છે. હોલ્ડ એટલે રોકી દેવું. ઓર ઓનલી બ્રીથ ઇન એ સેલો વે, અથવા તો આપણે ઉપર છેલ્લી રીતે સેલો એટલે ઉપર છેલ્લું, ઉપર છેલ્લી રીતે આપણે શ્વાસ લઈએ છીએ. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ, આપણા જે ફેફસા છે એના ઉપલા ભાગને ઉપયોગ કરીને. મતલબ શું કહે છે કે જ્યારે આપણે તણાવગ્રસ્ત થઈ જઈએ છીએ ત્યારે શું કરીએ, જનરલી શ્વાસ રોકી દઈએ છીએ. અથવા શું કરીએ છીએ, અથવા એકદમ ગુસ્સામાં હોય, ટેન્સ હોય, એકદમ તણાવગ્રસ્ત હોય છે તો ઉપર ચલો શ્વાસ લઈએ છીએ. when we breathe, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ એન્ડ ઇન એ સેલો વે, ઉપર છેલ્લી રીતે, તો આપણો જે લંગ્સ છે એ ફેફસાના ઉપરનો ભાગનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. લંગ્સની જે કેપેસિટી છે, પૂરેપૂરી કેપેસિટીનો હવા આપણે અંદર ભરતા નથી. મતલબ કે ઉપલા ભાગનો ઉપયોગ કરીને થોડા પ્રમાણમાં ઓક્સિજન લઈએ છીએ. વાસ્તવિકતા તે શું છે કે જ્યારે આપણે તણાવગ્રસ્ત હોઈએ છીએ, જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ છીએ, when we are angry, when we are tense or stressed, આપણું મગજ છે એને વધારે ઓક્સિજનની જરૂર હોય છે. એ સમયે આપણે વધારે ઓક્સિજનને કારણે ઓક્સિજન લેવાને બદલે આપણે ઉલટો ઓછો ઓક્સિજનની સપ્લાય ઓછી કરી નાખીએ છીએ, કારણ કે આપણે ઉપર ચલો શ્વાસ લઈએ છીએ, અને અથવા તો આપણે આપણો શ્વાસ રોકી દઈએ છીએ, અને એને કારણે વધારે ને વધારે મગજને તણાવગ્રસ્ત બને છે. In order to deepen your breathing and get oxygen all the way up into the brain again, in order to, ના હેતુથી ફંક્શન થાય છે પર્પસ. In order to deepen your breathing, તમારે જે શ્વસનની ક્રિયા છે એને ઊંડી બનાવવા માટે, deepen ઊંડી બનાવવા માટે, અને get oxygen all the way up into the brain again, ફરી પાછો મગજ સુધી ઓક્સિજનને પહોંચાડવા માટે. Do the following exercise for 2 minutes. 2 મિનિટ માટે નીચેની એક્સરસાઇઝ કરો, કસરત કરો. Rub both your hands together for a moment to create energy. Rub એટલે કે ઘસવું. Rub both your hands, તમારા બે હાથને together એક સાથે
ઘસો ફોર એ મોમેન્ટ, એક ક્ષણ માટે, ટુ ક્રિએટ એનર્જી, એનર્જી ઉર્જા સર્જન કરવા માટે. ઘર્ષણ, હાથનું ઘર્ષણ થાય એટલે સ્વાભાવિક ખબર છે કે વેન વી રબ અવર હેન્ડ્સ વોટ હેપન્સ, ઇટ ગેટ વોર્મ, એમાં જે છે એ ગરમ થઈ જાય છે. તો એ ઉર્જા ઉત્પન્ન થાય છે. સાયન્સના વિદ્યાર્થી તમને ખબર છે ઘર્ષણ થાય ત્યાં ઉર્જા ઉત્પન્ન થાય. તો હાથને ઘસી અને એમાં ઉર્જા ઉત્પન્ન કરો. Place your palms on one on top of the other on the area just below your navel. Place your palms, તમારી હથેળીઓને ગોઠવો one on top of the other, એકને બીજાની ટોપ ઉપર, બીજાના ટોપ પર, એક ઉપર બીજાને હથેળી ગોઠવો on the area just below your navel, તમારી ડૂટીની તરત જ નીચે, ડૂટી ઉપર નહીં, નાભી ઉપર નહીં, પણ નાભીથી નીચે, પેડુના ભાગમાં તરત જ નીચે તમારા જે બેલી છે, નેવલ, ડૂટીની તરત નીચે એક હથેળી ઉપર બીજી હથેળીને ગોઠવો. Breathe consciously into your belly, making your palms raise every breath. Breathe consciously, consciously એટલે કે સભાનતાપૂર્વક. Breathe, શ્વાસ લો. Into your belly, તમારા પેટની અંદર શ્વાસ ભરો. Making your palms raise every in breath, દરેક શ્વાસની સાથે, every breath, દરેક શ્વાસની અંદર તમારી હથેળી છે એ ઊંચા નીચી થાય તે રીતે તમારી બેલીમાં સભાનતાપૂર્વક બ્રીથ, ઊંડા શ્વાસ લો. ઇમેજિન બ્રીથિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેન. હવે કલ્પના કરો કે તમે તમારા મગજની અંદર ઓક્સિજન પહોંચાડી રહ્યા છો. મતલબ કે ઊંડો શ્વાસ લો, જસ્ટ ડીપ શ્વાસ લેવો પડે. ઉપર ચલો શ્વાસ લઈએ છીએ તો શું થાય છે કે આપણા ફેફસાના ઉપરના ભાગનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી અને એ ઓક્સિજન મગજને પણ પૂરો પહોંચતો નથી. તો શું કહે છે કે ભાઈ તમે શ્વાસ, ઊંડા શ્વાસ લેવાની ટેવ કરો. ઊંડો શ્વાસ કેવી રીતે? આપણે જ્યારે વેન વી બ્રીથ આપણે શ્વાસ લઈએ છીએ, માત્ર આપણી છાતી જ ઊંચી નીચી થતી હોય છે, પેટમાં હલનચલન હોતું નથી. પણ વેન યુ બ્રીથ ડીપલી, જ્યારે તમે ઊંડો શ્વાસ લો છો ત્યારે શું થાય છે કે તમારું પેટ પણ સાથે ખુલે છે. તો ખબર કેમ પડે? તો એક હથેળી ઉપર બીજી હથેળીને ગરમ કરી, એક સાથે રબ ઘસી અને એક પર બીજી હથેળી રાખી, ડૂટીની તરત નીચેની સાઈડમાં તમારો હાથ મૂકો, તમારી પામ્સ છે મૂકો અને ઊંડા શ્વાસ લો. જેટલો ઊંડો શ્વાસ લેશો, વધારે ઊંડો શ્વાસ લેશો, એ સાથે જ તમારું પેટ ઊંચું નીચું થશે. શ્વાસ લેશો, શ્વાસ ઊંચો, બરાબર હે? ઇનહેલ એક્ઝેલ, ઇનહેલ એક્ઝેલ, સાથે જ તમારું પેટ છે ઊંચું નીચું થશે. તમારું પેટ ઊંચું નીચું થશે એનો મતલબ કે તમે તમારા ફેફસાની પૂરી કેપેસિટીથી તમે અંદર ઓક્સિજન ભરો છો, ઊંડો શ્વાસ લો છો. અને એની સાથે સાથે જ કલ્પના કરો કે તમારા મગજની અંદર એ જે છે એ ઓક્સિજન પૂરતો પહોંચી રહ્યો છે. આ કલ્પના કરો, બરાબર છે? નેક્સ્ટ શું કહે છે? ધ ક્રાઉન પુલ. ક્રાઉન પુલ એક્સરસાઇઝ છે જેમાં આપણે શું કરીએ છીએ કે શ્વાસને ઉપરની તરફ ખેંચવાનો છે, શ્વાસ ઉપરની તરફ પહોંચાડવાનો છે. ક્રાઉન પુલ. આ એક્સરસાઇઝ એમાં શું કહે છે? જો ક્રાઉન એટલે મુકુટ, તાજ, અથવા ક્રાઉન એટલે ઉપરનો ભાગ, એને આપણે ક્રાઉન કહીએ છીએ. When we breathe, there is a microscopic movement of the cranial bones, which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. When we breathe, જ્યારે આપણે શ્વસન લઈએ છીએ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, there is a microscopic movement, એક સૂક્ષ્મ, માઇક્રોસ્કોપિક એટલે અતિ સૂક્ષ્મ મૂવમેન્ટ એટલે કે હલનચલન થાય છે. ઓફ ધ ક્રેનિયલ બોન્સ. ક્રેનિયલ બોન્સ એટલે કે ખોપરીના હાડકાં, બરાબર છે? આપણે ખબર છે, તમે જાણો છો સારી રીતે, સાયન્સના વિદ્યાર્થીઓ છો. ખોપરી છે સળંગ હાડકું નથી, એમાં અલગ અલગ હાડકાઓ જોડાય અને ખોપરી બની છે. તો ખોપરીના હાડકાને ક્રેનિયલ બોન્સ કહેવાય છે. વિચ ઇન ટર્ન, કે જે વારા પરથી અલાઉઝ the cerebrospinal fluid. Cerebrospinal fluid એટલે કે સ્ત્રાવ, પ્રવાહી. સ્ત્રાવ છે, ફ્લુઇડ પ્રવાહી છે. સેરિબ્રોસ્પાઇનલ એટલે કે કરોડરજ્જુ અને જે મગજ
સેરિબ્રો એટલે મગજ, સ્પાઇનલ એટલે કરોડરજ્જુ, મગજ અને કરોડરજ્જુની અંદર આવેલા સ્ત્રાવ, ફ્લુઇડ, પ્રવાહી, એને ટુ મૂવ, એને હલનચલન કરવા દે છે ફ્રીલી, મુક્ત રીતે, થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્કલ. સ્પાઇનલ કોલમ એટલે કરોડરજ્જુ, સ્કલ એટલે ખોપડી, કરોડરજ્જુ અને ખોપડીની આરપાર, થ્રુ, આરપાર ફ્રીલી, મુક્તપણે હલનચલન કરવા દે છે. મતલબ કે આપણે ખોપડીના જે હાડકાઓ છે બધા હાડકા જોડાયેલા નથી, એકદમ જોડાયેલા નથી, બધા વચ્ચે સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ સ્પેસ, there is a microscopic, અતિ સૂક્ષ્મ એવી સ્પેસ હોય છે. જ્યારે આપણે શ્વસન કરીએ છીએ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા મગજની અંદર અને કરોડરજ્જુની અંદર જે પ્રવાહી આવેલું છે એ પ્રવાહી છે મગજ અને કરોડરજ્જુ એમાં એકબીજામાં જે છે એ આવન જાવન કરે છે, મૂવ થાય છે, હલનચલન થાય છે. તો આપણે શ્વસન કરીએ છીએ, શ્વસનની ક્રિયા છે એ આ પ્રવાહીને એકબીજામાં પરસ્પરસ હલનચલન કરવા દે છે. When tensed or upset, જ્યારે આપણે ટેન્સ, તણાવમાં હોય છે, અપસેટ એટલે કે આપણે અશાંત હોઈએ છીએ, and don't breathe deeply enough, અને પૂરતા પ્રમાણમાં ઊંડો શ્વાસ લેતા નથી, this can result in bones in the skull becoming slightly stuck. This can result, અને એ પરિણમી શકે છે in bones, હાડકાઓમાં, in the skull, ખોપડીના જે હાડકાઓમાં છે, becoming slightly stuck. સ્ટક એટલે જોડાઈ જવું, સ્ટકનો અર્થ થાય ચોંટી જવું, જોડાઈ જવું. સહજ રીતે, સ્લાઇટલીનો અર્થ થાય સહજ રીતે, સ્ટક જોડાઈ જાય છે ટુગેધર, સાથે, સો ધેટ, જેથી કરીને the fluid cannot circulate properly. આ જે પ્રવાહી છે, સો ધેટ, જેથી કરીને the fluid, આ પ્રવાહી cannot circulate properly, એ યોગ્ય રીતે સર્ક્યુલેટ એટલે કે પરિભ્રમણ કરી શકતું નથી. The crown pull influences the flow of cerebrospinal fluid in a positive way. Crown pull exercise છે એ influences, અસર કરે છે, the flow, આ પ્રવાહ of cerebrospinal fluid, જે આ cerebrospinal fluid છે એના પ્રવાહ પર અસર કરે છે in a positive way, એક હકારાત્મક રીતે. It helps, એ મદદ કરે છે, calm your nervous system and can also often take away a headache or stress induced stomach ache, as well as helping you think clearly. શું કહે છે? It helps, મદદ કરે છે, calm your nervous system, તમારું જે ચેતાતંત્ર છે, નર્વસ સિસ્ટમ, એને શાંત કરવામાં મદદ કરે છે, and can also often take away a headache or stress induced stomach ache. અને એ ટેક અવે, દૂર કરે છે, a headache, માથાનો દુખાવો, અથવા તો સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એક, તણાવને લીધે ઉત્પન્ન થયેલ, ઇન્ડ્યુસ એટલે ઉત્પન્ન થવું, પેદા થવું, સ્ટ્રેસ ઇન્ડ્યુસ એટલે કે તણાવને કારણે ઉત્પન્ન થયેલ સ્ટમક એક, હોજરી, પેટનો જે દુખાવો છે, એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, અને એ જ રીતે તમને સ્પષ્ટ રીતે વિચારવામાં મદદ કરે છે. તો શું કરે છે? કહે છે શું અહીંયા કે ભાઈ આપણી જે ખોપરી છે એના અલગ અલગ હાડકાઓ આવેલા છે, એની અંદર, મગજની અંદર સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ નામનું પ્રવાહી છે, પ્રવાહી સેરિબ્રોસ્પાઇનલ. હવે એ પ્રવાહી છે તે આપણે જ્યારે શ્વસન કરીએ છીએ તો શ્વસનની ક્રિયાની સાથે સાથે કરોડરજ્જુ અને ખોપરી, સ્કલ, એ બંનેની વચ્ચે આવન જાવન કરે છે, પરિવહન, એનું સર્ક્યુલેશન ચાલુ રહે છે. શ્વસનની ક્રિયા કરીએ છીએ ત્યારે ખોપરીના હાડકાઓ વચ્ચે જે સ્પેસ રહેલી છે એ સ્પેસમાંથી એ પ્રવાહી પસાર થઈ જાય છે ફ્રીલી. તમે ઊંડા શ્વાસ લ્યો છો, એકદમ પૂરતા પ્રમાણમાં ઊંડા શ્વાસ લ્યો છો તો આ મોમેન્ટ છે, આ જે હલનચલન છે એકદમ ફ્રીલી થાય છે પ્રવાહીમાં. પણ જ્યારે તમે તણાવગ્રસ્ત થઈ જાઓ છો, અપસેટ છો, વેન યુ આર સ્ટ્રેસ ઓર અપસેટ, વોટ હેપન, શું બને છે? ધ બોન્સ, જે હાડકાઓ છે, સેરિબ્રોસ્પાઇનલ, જે સેરિબ્રો જે ખોપરીના જે હાડકાઓ છે, એ હાડકાઓ વોટ હેપન્સ, દે સ્ટક ટુગેધર, તેઓ એકસાથે જે જોડાઈ જાય છે.
જેને કારણે વચ્ચે જે સ્પેસ છે, વચ્ચે જે ગેપ છે, એમાંથી પ્રવાહી નીકળી શકતું નથી, પસાર થઈ શકતું નથી. એ મૂવમેન્ટ, હલનચલન છે તે, સર્ક્યુલેશન છે તે યોગ્ય રીતે થતી નથી. તો જે તમે પૂરતા પ્રમાણમાં ઊંડો શ્વાસ લેવાની જે પ્રક્રિયા કરો છો, આ કાઉન્ટફુલ એક્સરસાઇઝ છે, એ કાઉન્ટફુલ એક્સરસાઇઝ છે એ આ જે પ્રવાહી છે, ફ્લુઇડ, એના પ્રવાહ ઉપર, એના ફ્લો ઉપર પોઝિટિવ અસર કરે છે, હકારાત્મક અસર કરે છે. અને શું થાય છે તેનાથી? તો કે એને કારણે આપણી જે નર્વસ સિસ્ટમ છે એને શાંત થવામાં મદદરૂપ થાય છે. અને આપણને જ્યારે ઘણીવાર એવું બને છે કે આપણે તણાવમાં હોય છે, સ્ટ્રેસ હોય છે, તો માથું દુખવા બને છે. તો આ ક્રાઉન એક્સરસાઇઝ છે એ માથાના દુખાવાને પણ દૂર કરે છે. ઘણીવાર છે તણાવને કારણે પેટનો દુખાવો પણ થતો હોય છે. આપણને ઘણીવાર વિચાર થાય શું આવું તો કંઈ ખાધું નથી, કંઈ આચાર પચાર એવું ખવાનું નથી કે જેથી કરીને પેટનો દુખાવો થાય. પણ એની પાછળનું રીઝન શું હોય છે? અહીંયા હોય છે, પેટ માટે, અહીંયા મગજની અંદર તણાવને કારણે આપણે અપસેટ છીએ, એને કારણે અલગ અલગ સ્ત્રાવો ઉત્પન્ન થાય છે અને એ સ્ત્રાવોને કારણે પેટની અંદર દુખાવો થાય. તો જ્યારે ક્રાઉન એક્સરસાઇઝ આપણે કરીએ છીએ તો આ તણાવને કારણે ઉત્પન્ન થયેલું જે દુખાવો છે એ પણ દૂર થઈ જાય છે. અને મોરઓવર વધારામાં કહીએ તો શું છે કે આપણને વધારે સ્પષ્ટ રીતે વિચાર કરવામાં પણ મદદરૂપ થાય છે ક્રાઉનફુલ એક્સરસાઇઝ. કઈ રીતે કરશું આપણે ક્રાઉનફુલ એક્સરસાઇઝ? પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઈક palm on top of your head so that, શું કહે છે? પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ, તમારા બંને હાથને, વિથ યોર ફિંગર્સ, તમારી આંગળીઓ સાથે, લાઈક palm that means દાંતિયાની જેમ, on top of your head, તમારા માથાનું ટોપ, આગળનો ભાગ છે ત્યાં મથાળા પર મૂકો. so that, જેથી કરીને your little fingers are, તમારી જે ટચલી આંગળીઓ છે, આર ટચિંગ યોર હેરલાઇન, તમારી જે વાળની કોર છે, જે વાળ તમારા શરૂ થાય છે, હેરલાઇન છે, ત્યાં એટ ધ ફ્રન્ટ, આગળની તરફ, ત્યાં તમારી લિટલ ફિંગર, નાની આંગળી છે, ટચ કરે. એ રીતે દાંતિયાની જેમ તમારા આંગળીઓને ગોઠવો. ફર્મલી પ્રેસ ડાઉન onto your scalp and pull your fingers away from the midline, combing outwards with each hand. દરેક હાથથી ફર્મલી એટલે કે જોરથી પ્રેસ એટલે કે દબાવો. onto your scalp, તમારી જે ખોપડી છે એના ઉપર આંગળાઓ દબાવો. and pull your fingers, તમારી આંગળીઓને ખેંચો away from midline, જે વચ્ચે લાઈન છે midline, ત્યાંથી તમારી આંગળીઓને ખેંચો. combing outwards, બારંવાર જેમ આપણે દાંતિયાથી વળાવતા એ રીતે, with each hand, દરેક હાથથી. now place your hands in the same way, હવે એ જ રીતે, in the same way, એ જ રીતે now place your hands, તમારા હાથને ગોઠવો higher up, થોડા ઊંચે, on the middle line of the head and repeat the procedure. on the midline of the head, માથું છે ને મધ્ય midline, જે મધ્ય લાઈન છે એ તરફ, repeat on the higher up, થોડા ઉપર, પેલા આગળની સાઈડમાં તમારી હેરલાઇન છે ત્યાં, તેનાથી થોડા ઉપર, જે હાયર અપ ઉપર, on the midline, વચ્ચે મધ્ય લાઈન છે ત્યાં તરફ માથામાં, and repeat the procedure. અને જે આ પ્રક્રિયા છે એને રિપીટ કરો, મતલબ કે આંગળાઓ ગોઠવો, એકદમ દબાવો જોરથી અને દાંતિયાથી જેમ ઓળાવો છો એ રીતે તમારા ખેંચો. વળી એમ ન કહેતા સાહેબ વાળ તૂટી જાય થોડું, બેનોને વળી એ તકલીફ હોય, સાહેબ એમાં તો જોર જોરથી ખેંચે તો વાળ તૂટી જાય, પણ ના, બને ત્યાં સુધી વાળ ન તૂટે એ રીતે એકદમ ખુલ્લા વાળ સાથે ઓળાવેલા ને ખુલ્લા વાળ રાખો, વ્યવસ્થિત રાખજો તો તૂટશે નહીં. તૂટે પણ તો કાંઈ વાંધો નહીં, બીજા ઉગી જશે, પણ આપણે તણાવમાંથી મુક્ત થવું છે. એટલે ભાઈઓને કોઈ ટેન્શન નથી, નાના નાના વાળ હોય એટલે આ એક છે વન સાઈડ વાળા હોય ને એક બાજુ ઓછા વાળ હોય ત્યાં તકલીફ ન પડે, જટિયા બીજા બાજુ હોય તો થોડીક તકલીફ પડે, પણ કાંઈ વાંધો નહીં. એમાંય સૌથી જેને ખંજવાળનો પ્રોબ્લેમ હોય એને તો વધારે સારું, એ બાને ખંજવાળે, હા કાંઈ વાંધો નહીં, પણ એ બાને એક્સરસાઇઝ થઈ ગઈ. તો now place your hands
in the same way higher up on the midline of the hand and repeat the procedure. એ જ રીતે તમારા હાથને હાયર અપ ઊંચે મધ્ય લાઈન પાસે મૂકો અને રિપીટ ધ પ્રોસિજર, એ પ્રક્રિયાને રિપીટ કરો. Now place hands even further back on your head. હવે તમારા માથા ઉપર even further back, હજી પણ વધારે જે છે towards the crown, જે ચોટી છે એ તરફ તમારા હાથને મૂકો and repeat the procedure. અને પ્રોસિજર છે આ પ્રક્રિયાને રિપીટ પુનરાવર્તિત કરો. બરાબર છે? તો આ રીતે તમે ક્રાઉન પુલ એક્સરસાઇઝ કરી અને તમારા મગજમાંથી સ્ટ્રેસ રાહત મેળવી શકો છો. અપસેટ હો છો તો તમે વ્યવસ્થિત શાંત વ્યવસ્થિત બની શકો છો. ત્યાર પછી નેક્સ્ટ શું કહે છે? મેન્ટલ ક્વિક ફિક્સીસ. ક્વિક ફિક્સીસ એટલે કે તાત્કાલિક તરત જ સ્વસ્થ થવાના ઉપાયો. માનસિક ક્વિક ફિક્સીસ, માનસિક રીતે સ્વસ્થ થવાના ઉપાય. માનસિક સ્વસ્થતા કેવી રીતે મેળવવી? Put on some music of you like and dance through the room. આ સરળ ગમશે તમને. આ જે એક્સરસાઇઝ છે ગમશે. શું કહે છે? Put on some music. કોઈ સંગીત છે એ ચાલુ કરો. Put on એટલે કે શરૂ કરો. Put on શરૂ કરો. Put out એટલે આગ બોલાવો. આગ છે એને ઓલવી દેવી, બુજાવવું એ અર્થ છે. Put on some music you like. તમે જેને પસંદ કરો છો તમારું મનપસંદ સંગીત ચાલુ કરો. And dance through the room, અને રૂમની અંદર નાચો. This creative activity exercises the right side of the brain and helps rebalance your brain. આ સર્જનાત્મક પ્રવૃત્તિ એક્સરસાઇઝીસ એ તમને કસરત પૂરી પાડે છે. The right side of the brain, મગજની જમણી બાજુ. And helps rebalance your brain, અને તમારા મગજને રીબેલેન્સ પુનઃ સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે. એટલે શું કહે છે કે જ્યારે તમે તણાવગ્રસ્ત હો, ગુસ્સામાં હો છો, ટેન્સ છો, અપસેટ છો, સ્ટ્રેસ્ડ છો, શું કરશો? રૂમની અંદર દરવાજો બંધ કરી, દરવાજો ખુલ્લો નહીં રાખવાનો, બંધ કરવાનો. હા, વળી મફતનું મનોરંજન બીજાને પૂરું થાય એવું નહીં. કારણ કે ડાન્સ ના આવડતો હોય તો કેમ કરવું? પણ મ્યુઝિક ઇઝ ધ બેસ્ટ. મ્યુઝિક છે ખૂબ શ્રેષ્ઠ ઉપાય છે. તમે જ્યારે પણ તણાવગ્રસ્ત હો, શું કરવાનું? તમને મનપસંદ સંગીત ચાલુ કરો રૂમની અંદર અને નાચવાનું શરૂ કરજો. આડેધડ મરજી પડે તેમ, જેમ મરજી, આવડે કે ના આવડે. બરાબર છે? ના આવડતું હોય તો કાંઈ વાંધો નહીં, આપણે ત્યાં ક્યાં જોવાનું? હા, એક યાદ રાખો, બારીના પડદા હોય બંધ કરી દેવા. બારે દરવાજો બંધ અને બારીના પડદા પણ બંધ રાખવા, જેથી કરીને બહારના કોઈને મફતનું મનોરંજન પૂરું ન થાય અને મરજી પડે એમ નાચો, ઈચ્છા પડે એમ નાચો, દિલ ખોલીને નાચો. મ્યુઝિક છે એ તમારા મગજને શાંત કરી દે છે. સાથે સાથે એકદમ ફ્રી થઈ જશે નાચશો એટલે. એનાથી જે છે એ આપણી મગજની જે રાઈટ સાઈડ છે એને સંતુલિત કરે છે, એક્સરસાઇઝ પૂરી પાડે છે. તમે સારી રીતે તમને ખબર છે કે મગજના બે ભાગ છે, લેફ્ટ એન્ડ રાઈટ. તમે વોટ એવર યુ ડુ વિથ યોર રાઈટ સાઈડ, તમારી રાઈટ સાઈડનો તમે ઉપયોગ કરો છો, જે કંઈ કરો છો એનું કંટ્રોલ પેનલ છે ડાબી બાજુ છે, લેફ્ટ સાઈડમાં છે. લેફ્ટ સાઈડથી તમે જે કંઈ કામ કરો છો એની કંટ્રોલ પેનલ છે તમારી ડાબી બાજુ છે, જમણી બાજુ. સોરી, લેફ્ટની કંટ્રોલ પેનલ રાઈટમાં છે અને રાઈટની કંટ્રોલ પેનલ લેફ્ટમાં છે. તો આપણે બંને હાથે બંને રીતે એકસાથે કામ કરતા નથી. જનરલી મોટાભાગે આપણે શું હોય છે એ વી આર રાઈટ હેન્ડેડ, મોસ્ટ ઓફ અસ. મોટાભાગે આપણે જમણા હાથનો ઉપયોગ કરીએ છીએ, ડાબા હાથનો ઉપયોગ ઓછો કરીએ છીએ. જ્યારે તમે ડાબા હાથની એક્સરસાઇઝ કરો છો કે ડાબાથી વર્ક કરશો તો એ તમારા જમણી સાઈડની અસર કરશે, એક્સરસાઇઝ પૂરી પાડશે. અને જમણા હાથે કરશો તો તમારી ડાબી સાઈડની એક્સરસાઇઝ પૂરી પાડશે. અને મ્યુઝિક છે એ બંને રીતે તમે મોજથી તારે આ ખૂણેથી ઓલે ખૂણે, મરજી પડે નાચો, દિલ ખોલીને નાચો. હવે એનાથી શું થશે? તમને તણાવમાંથી મુક્તિ મળશે, સ્ટ્રેસ જે છે એ ઓછો થશે, તણાવ ઓછો થશે. Music is the best way to calm down your brain, to get relief from stress,
તણાવમાંથી મુક્તિ મેળવવા માટે. Get a fish tank and watch the fish swim around languidly. Get a fish tank, કોઈ માછલી ઘર લ્યો. Fish tank, that means માછલી ઘર, aquarium. And watch the fish swim around languidly. Languidly એટલે નિરાતે. જે માછલીઓ અંદર તરે છે, અરાઉન્ડ અંદર તરે છે, એને નિરાતે બેસીને વોચ, નિહાળ. This allows your mind to calm down. અને આ તમારા મગજને શાંત કરે છે. ખતરો કરજો, માછલી ઘર મારા ઘરે છે, માછલી મોટું માછલી ઘર છે, મને શોખ નથી પણ મારા સનને શોખ છે, એણે એ માછલી ઘર બનાવ્યું છે સરસ મજાનું. પણ એ માછલીઓ છે એ જ્યારે અંદર તરતી હોય, આમથી તેમ આંટા મારતી હોય છે, એ ધારું આપણે એક એના સામે જોઈ રાખીએ તો હળવે હળવે ધીમે ધીમે આપણું મગજ છે શાંત થઈ જાય છે. તો આ રીતે માછલી ઘરનો પણ ઉપયોગ કરી અને તમે તમારું મગજ શાંત રાખી શકો છો. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. તમારી બધી ચિંતાઓને લખી નાખો. રાઇટ ડાઉન. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર, એક કાગળના ટુકડા પર પુટ ધેમ, લખી નાખવું, ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ, તમારા મગજમાંથી એને દૂર કરે છે. ઘણીવાર શું હોય છે, ઘણીવાર એવું બને છે કે આપણે એકદમ ચિંતિત હોય છે, વેરી વરી. There are lots of problems and lots of worry in our brain that we cannot share with others. જે બીજા લોકો સાથે આપણે શેર નથી કરી શકતા, મનમાં મૂંઝાય છે સમસ્યાઓ. જનરલી શું થાય છે, આપણે આપણી ચિંતા, આપણી વરીઝ છે, જો કોઈ બીજાને કહી દઈએ છીએ તો આપણે રિલેક્સ થઈ જઈએ છીએ. વી ગેટ રિલેક્સ બાય ટેલિંગ અર વરીઝ અધર્સ. પણ અમુક સમસ્યાઓ આપણે બીજાને કહી શકતા નથી. તો આના માટે શું છે, એના માટે શ્રેષ્ઠ વિકલ્પ છે કે કાગળ ઉપર તમારી ચિંતાઓ લખી નાખો. જે કાંઈ વરીઝ, જે કાંઈ ચિંતાઓ છે, જે કાંઈ પ્રોબ્લેમ્સ છે યુ આર ફેસિંગ, એને તમે તમારા કાગળ ઉપર લખી નાખો. એનાથી મેન્ટલી તમને તમારા મગજમાંથી ચિંતાઓ દૂર થશે કે ચાલો કોઈને કહી દીધું. ઘણીવાર આવું એ નથી વિશેષ આગળ તો એ કાગળ છે, કાગળ ઉપર લખી કાગળ ફાડી નાખો, સળગાવી દીધું, પાણીમાં બહાવી દીધું, વધારે ચિંતાઓમાંથી મુક્ત થઈ જશે. કે ના હવે મારી ચિંતાઓ ગઈ છે. એ તમારી રીતે. તો આ પણ માનસિક તણાવમાંથી મુક્ત થવા માટે એક ઇલાજ છે, એક રસ્તો છે કે તમારી ચિંતાઓને રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ on a piece of paper. જેને કારણે શું થશે, તમારા મગજને શાંતિ મળશે. ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. પ્રકૃતિમાં બહાર જાઓ ફરવા માટે. ગેટ આઉટ ઇન્ટુ નેચર, પ્રકૃતિમાં જાઓ એન્ડ વોક, ત્યાં ફરો. પ્રકૃતિના સાનિધ્યમાં પણ તમને શાંતિ મળશે. ચિંતાઓથી તમે મુક્ત થઈ જશો. જાઓ ગિરનારના જંગલમાં જઈએ, તારે ભવનાથમાં જવાનું, બેસો. પક્ષીઓનો કલબલાટ છે સાંભળવાનો, પવનના સુસવાટા હોય તો એ અવાજ સાંભળવાનો, વાંદરા જે છે ઠેકડા મારતા અવાજ કરતા હોય, બીજા પશુ પક્ષી પ્રાણીના અવાજ સાંભળવાનો. બસ એ તારે શાંતિથી પ્રકૃતિમાં બેસો, ફરો, આટા મારો અને તમે મગજમાંથી વિચારો દૂર થઈ જશે. Concentrate on what is right now rather than what might happen tomorrow. આ એક ખરેખર અગત્યની વાત છે. આપણે ભવિષ્યના ટેન્શનમાં જીવતા હોય છે. પરીક્ષા છે, આવશે પરીક્ષા, શું થશે, પરીક્ષાનું શું થશે, ફેલ થઈશ, પરીક્ષામાં શું થશે, પાસ થઈશ, સારા માર્ક્સ આવશે, મહેનત છે, કરી છે, ધાર્યું પરિણામ આવશે. આપણે ભવિષ્યના વિચારમાં આજને બગાડીએ છીએ. તો કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. અત્યારે, રાઇટ નાઉ, અત્યારે શું સાચું છે એ આવતીકાલે જે કાંઈ થવાનું છે, બરાબર, વોટ માઇટ હેપન ટુમોરો, આવતીકાલે જે કાંઈ થવાનું છે એના કરતાં રાઇટ નાઉ, અત્યારે શું સાચું છે એના ઉપર કોન્સન્ટ્રેટ, એકાગ્ર થાવ. પરીક્ષા જ્યારે લેવાની હોય ત્યારે લેવાય, પરિણામ જે આવવું હોય તે આવે. અત્યારે શું સાચું છે તો અત્યારે એ જ સાચું છે કે માત્ર આપણે એની તૈયારી કરવાની, વાંચવાનું, લખવાનું, એની તૈયારી કરવાની છે. બીજું, ભવિષ્યની ચિંતા છે. Sing in the bath and use the scent bottle as a microphone. Sing in the bath. બાથરૂમમાં જાઓ ત્યારે ગાઓ. and use the shampoo bottle. shampoo bottle છે એનો ઉપયોગ કરો એઝ અ માઇક્રોફોન, માઇક્રોફોનની જેમ એનો ઉપયોગ કરો. આપણે
अपनी पास बाथरूम में तो माइक्रोफोन न हो, शैम्पू की बोतल लई અને ठंडे ठंडे पानी से नहाना चाहिए, गाना आए गाना चाहिए, बराबर है। गावा बाथरूम અને મોટા ભાગના આપણે બાથરૂમ સિંગર તો હોઈએ જ છે। ઓલ વી આર મોસ્ટ ઓફ અસ આર બાથરૂમ સિંગર્સ। બાથરૂમમાં તો ગાતા જ હોય, ઠંડે ઠંડે પાણી, એમાંય સવારના પોરમાં વહેલી સવારે નાવાનું હોય, એમાંય ઠંડુ પાણી હોય તો વધારે ગીત યાદ આવે, શ્લોક યાદ આવે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, માથે ઠંડુ પાણી નાખી દીધું હોય, બરાબર ને, તો જંડડાટી થઈ જાય, તો આખો અવાજ ચડી જાય। પણ ગાવ, બાથરૂમમાં જઈને તમે ગાવ, વળી પાછા કહેતા નહીં સાહેબ અમે તો બાથરૂમમાં શેમ્પૂની બોટલ નથી મૂકતા, પહેલાં પાઉચ હોય છે, તો એનું શું કરવું? તો આપણે એમ સમજવાનું કે સાવર ઉપર લટકતું સાવર પર મોઢું રાખવાનું, એમ માઇક છે એમ ગણવાનું, તો ગાવાનું, જસ્ટ સિંગ। નોબડી ઇઝ પરફેક્ટ, કોઈ વ્યક્તિ છે તે સંપૂર્ણ નથી, માઇન્ડ નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી, અને કોણ પરફેક્ટ બનવા ઈચ્છે છે? મિસ્ટેક્સ આર ઓકે, મિસ્ટેક છે બરોબર છે, થાય, પણ માણસ માત્ર ભૂલને પાત્ર। ટુ ઇર ઇઝ હ્યુમન, માણસ માત્ર ભૂલને પાત્ર। નોબડી ઇઝ પરફેક્ટ, કોઈ વ્યક્તિ છે પરફેક્ટ નથી। આપણે ઘણીવાર કોઈ ભૂલ થઈ ગઈ ચિંતામાં ચડીએ, મારાથી આ ભૂલ થઈ ગઈ, મારાથી આમ થઈ ગયું, આઈ ઓલવેઝ મેક મિસ્ટેક્સ, હું હંમેશા ભૂલો કરું છું। ભાઈ ઇટ્સ ઓકે, ભૂલો થાય, માણસથી ભૂલ થાય, પણ એ રિપીટ ન થાય, પછી ધ્યાન રાખ, ભૂલ થાય એકવાર થાય, રિપીટ કરે તો પછી માણસ નથી, બરાબર? તો ભૂલ થાય, મિસ્ટેક્સ આર ઓકે, મિસ્ટેક થાય છે, સ્વીકારી લો। નોબડી ઇઝ પરફેક્ટ, કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી। આ રીતે સ્વીકારી અને મગજને શાંત રાખો। ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી, તમારો જે શબ્દ ભંડોળ છે એમાંથી ડિલીટ ધ ફ્રેઝ, આ ફ્રેઝ શબ્દ સમૂહ છે, આઈ કાન્ટ, હું કરી શકતો નથી, એને ડિલીટ કરો, એને દૂર કરો। ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન્સ। ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ, એ રચનાત્મક નથી, એન્ડ બ્લોક્સ, અવરોધી દેશે, યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન, જે શક્ય ઉકેલો છે, સોલ્યુશન દેટ મીન્સ ઉકેલ, જે શક્ય ઉકેલ છે એના તરફની તમારી જે દ્રષ્ટિ છે એને બ્લોક કરી દે છે। મતલબ શું કહે છે? ઘણીવાર આપણે કોઈ કાર્ય શરૂ કરતા પહેલા મારાથી ન થાય, બરાબર છે? ગિરનાર ચડવો છે, જઈએ ગિરનાર જઈએ છીએ, હવે તો રોપવે થઈ ગયું એટલે સરળ થઈ ગયું, પગથિયા ચડવાની વાત આવે, પગથિયા ઉભા રહે પછી ઓહ ક્યાં ગિરનાર, આપણાથી ન ચડે, બસ ત્યાં પૂરું થયું, આપણાથી, આઈ કાન્ટ ડુ ધીસ, હું આ ન કરી શકું, અને આઈ કાન્ટ શબ્દ છે એ તમારી પ્રગતિમાં સૌથી મોટામાં મોટો જે છે એ બાધા છે, એ બ્લોક કરી દે છે તમારી વિચાર શક્તિ, તમારી પ્રગતિને અટકાવી દે છે, તમારા જે વિચારો છે, કોઈ સમસ્યા છે એ સમસ્યા ઉકેલવી છે તો એના પોસિબલ જે સોલ્યુશન, એનો શક્ય ઉકેલ છે એ તમે શરૂઆતમાં એમ કહો મારાથી થઈ ન શકે એટલે તમને મળતો બંધ થઈ જાય, તમારી દ્રષ્ટિ છે બ્લોક થઈ જાય છે। તો આઈ કાન્ટ શબ્દ છે, મારાથી આ ન થાય એ શબ્દ તમારી ડિક્શનરી, તમારી વોકેબ્યુલરીમાંથી ડિલીટ કરી નાખો, કાઢી જ નાખો। એવરીથિંગ ઇઝ પોસિબલ, દરેક વસ્તુ શક્ય છે ઇન ધીસ વે, મારાથી થઈ શકશે, હું કરીશ, એકવાર નહીં તો બીજી વાર નહીં ત્રીજી વાર, બરાબર છે? હું ચડીશ પડીશ, ચડીશ પડીશ, પણ ચડીશ ખરો એક દિવસ, ગમે તે થાય, ભલે પડું, ગમે તે વાર પડું, પણ હું કરી શકીશ, હું સફળ થાય, આવું જે છે વિચારવું જોઈએ। મારાથી થઈ નથી શકતું, આઈ કાન્ટ, એ શબ્દ તમારા શબ્દ ભંડોળમાંથી દૂર કરી નાખો, કારણ કે એ શું છે? રચનાત્મક નથી, અને એ તમારા જે વ્યૂ છે, તમારી દ્રષ્ટિકોણ છે એને બ્લોક કરી દે છે। રાઇટ a few lines with your other hand, તમારા બીજા હાથથી રાઇટ a few lines, થોડીક લીટીઓ લખો, a few, થોડી લાઇન્સ એટલે લીટી, તમારા બીજા હાથથી થોડી લીટીઓ લખો। આમાં શું કહેવા માંગે છે કે તમે જો જમણા હાથે લખો છો, જમણા હાથે તમને એમ કહેવામાં આવે કે ચાલો લખો, તો તમારું બની શકે કે આપણે ટેવાઈ ગયા છીએ, વી આર હેબિચ્યુટેડ, હવે વી આર હેબિચ્યુટેડ રાઇટિંગ વિથ રાઇટ હેન્ડ, તો શું થશે? તમારું ધ્યાન બીજે હશે, તમે બીજા સાથે વાત કરતા હશો અને તમારે લખવું હશે તો તમે લખતા રહેશો,
તમારું ધ્યાન, તમારું મગજ બીજે દોડતું હશે અને તમે જમણા હાથે લખશો. પણ તમે રાઈટ હેન્ડેડ છો અને તમને લેફ્ટ હેન્ડે લખવાની વાત આવે, ભાઈ લેફ્ટ હેન્ડથી લખો, ચાલો શું કરશો તમે લખશો ત્યારે ખૂબ કાળજીપૂર્વક લખશો. લાઈન આડી ન જાય, લખી શકાય કે નહીં એ ધ્યાન રાખવા માટે યુ કોન્સન્ટ્રેટ, તમે ત્યાં ધ્યાન કરશો અને એકાગ્ર બનશો અને શાંતિથી લખવાનો પ્રયત્ન કરશો. તો જ્યારે તમે જમણા હાથે જગ્યાએ ડાબા હાથથી લખો છો અથવા ડાબા હાથે બદલે જમણા હાથથી લખો છો તો તમારે ત્યાં ધ્યાન કોન્સન્ટ્રેટ થવાની જરૂર પડશે. અને એને કારણે શું થશે? ધીસ રીબેલેન્સીસ ધ ટુ હેમિસ્ફિયર્સ ઓફ ધ બ્રેન. અને આ છે તે રીબેલેન્સીસ, પુનઃ સંતુલિત કરે છે. ધ ટુ હેમિસ્ફિયર્સ, હેમિસ્ફિયર્સ એટલે કે અર્ધભાગ, મગજના અર્ધભાગ છે ને હેમિસ્ફિયર્સ કહેવાય છે. ધ ટુ હેમિસ્ફિયર્સ, બે અર્ધભાગ છે મગજના, એને ધીસ રીબેલેન્સીસ, એને પુનઃ જે છે સંતુલિત કરે છે. મતલબ હમણાં જ મેં થોડી વાર પહેલાં કીધું એમ કે તમે જમણા હાથે વર્ક કરો છો તો એની કંટ્રોલ પેનલ છે ડાબી બાજુ છે, ડાબા હાથે વર્ક કરો છો કંટ્રોલ પેનલ જમણી બાજુ છે. બરાબર છે? તો તમે જમણા હાથે વર્ક કરો છો એનો મતલબ કે તમારી ડાબી બાજુ સક્ષમ છે. તમે ડાબા હાથે વર્ક નથી કરતા, જમણી બાજુ થોડીક નબળી પડે છે, પણ તમે ડાબા હાથે વર્ક કરશો તો જમણું અને ડાબું બંને હેમિસ્ફિયર્સ છે એ સંતુલિત થઈ જશે. એક્સપેક્ટ ટુ બી લકી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સૌથી અગત્યનું છે એક્સપેક્ટ ટુ બી લકી. તમારી જાતને સૌથી ભાગ્યશાળી માનો. એક્સપેક્ટ, અપેક્ષા રાખો, માનો. ટુ બી લકી, તમે લકી છો, તમે ભાગ્યશાળી છો એવું તમારી જાતને સૌથી ભાગ્યશાળી, સૌથી સદનસીબ. તો આ રીતે તમે અલગ અલગ એક્સરસાઇઝ કરીને તમે તમારા મગજ છે એમાંથી તણાવને દૂર કરી શકો છો. તમે અશાંત છો, અપસેટ છો તો એમાંથી તમે શાંત થઈ શકો છો. બરાબર છે? તો ભવિષ્યમાં પણ ક્યારે જો તણાવગ્રસ્ત બનો, અત્યારે પણ કદાચ તમારામાંથી ઘણા હોશિયાર સ્ટુડન્ટ્સ છે, ઘણા નહીં, મોસ્ટ ઓફ બધા હોશિયાર જ છો, યુ આર વેરી ઇન્ટેલિજન્ટ બોયઝ એન્ડ ગર્લ્સ, પણ ઘણા અમુક સેન્સિટિવ, વધારે સેન્સિટિવ હશે. લોકડાઉન તો નથી, પણ ઘરે તમને મોકલી દીધા છે, ઓનલાઈન ભણાવવાનું ચાલુ થઈ ગયું છે, ફરી પાછું તમે ટેન્સ થઈ જતા છો, ફરી પાછું પરીક્ષાઓ નજીક આવી છે, હવે શું કરશું, ઘરે આવી ગયા, બરોબર યોગ્ય ભણાશે નહીં તો ક્વેશ્ચન્સ છે, ક્વેરીઝ છે, શિક્ષક સાહેબ લોકો સામે નથી, કોને પૂછવું, આવા વગેરે વિચારોથી તમે ટેન્સ થઈ જાઓ છો. પરીક્ષા લેવાશે તો નહીં લેવાય તો પરીક્ષામાં શું થશે? તો આવા સમયે આજે અલગ અલગ એક્સરસાઇઝ તમને દીધી છે, એમાંથી કોઈનો ઉપયોગ કરી અને તમે તમારા મગજને, તણાવગ્રસ્ત મગજને તમે રાહત આપી શકો છો. તમે એકદમ જે છે એ રિલીવ અથવા તો રિલેક્સ્ડ બની શકો છો. બરાબર? તો આ રીતે જો કોઈ પણ તણાવગ્રસ્ત હો તો આનો ઉપયોગ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય, સી યુ, એન્જોય યોર ડે એન્ડ be safe at home. Thank you very much.